નમસ્કાર મિત્રો, યુડી વિલેજ લાઈફ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કમોસમી વરસાદ વરસ્યો, સમગ્ર ગુજરાતમાં એક માવઠાની સ્થિતિ સર્જાઈ। આ માવઠાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। મિત્રો, જે માવઠું થયું છે આ સમયની અંદર ખેડૂતોનો પાક તૈયાર થઈ ખેડૂતો પાસે આવતો હોય છે। જ્યારે તૈયાર થયેલા પાક માથે પાણી ફરી વળે તો ખેડૂતોને કેટલું દુઃખ થતું હોય છે। મિત્રો, 3-4 મહિના જે મહેનત કરે, સતત મહેનત કરી અને એનો પાક તૈયાર કરી અને એની હોય કે સારી એવી આવક મળે, એ માટે જે મહેનત કરી અને પાક તૈયાર થઈ એની પાસે આવે ત્યારે એની માથે પાક માથે પાણી ફરી વળે છે। મિત્રો, અત્યારે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એરંડા છે। એરંડાની ખેતી વિશે થોડુંક જણાવો। માવઠા પછી એરંડાની સ્થિતિ કેવી છે? મિત્રો, આ જે એરંડા છે મિત્રો, એ એરંડા વિશે થોડુંક તમને જણાવું તો વિશ્વની અંદર સૌથી વધુ એરંડાનું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે। આપણું ગુજરાત વિશ્વના 80% જેટલું ઉત્પાદન કરે છે। આપણા ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો ભાગ એટલે કે મહેસાણા અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે એમાં ખૂબ સારા પ્રમાણમાં દિવેલા થતા હોય છે। મિત્રો, દિવેલાની વાવણીનો જે સમય છે એ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ દિવેલાનું વાવેતર 15 ઓગસ્ટ પછી એટલે કે શ્રાવણની એન્ડિંગમાં કરવું જોઈએ। પણ જે અમારું જે આ વાવેતર છે એ મિત્રો 15 સપ્ટેમ્બરનું છે। શ્રાવણની એન્ડિંગમાં વરસાદના કારણે વરાપ ન હોવાથી મિત્રો સમયસર જે વાવેતર કરવાનું એ ન થઈ શક્યું। પણ તો પણ સારું જ છે, કેમ કે જે થોડાક 15 દિવસ લેટ છે પણ સારા જ છે। અત્યારે તમે જે આ એરંડા તમે જોઈ રહ્યા છો મિત્રો, દિવેલાની વિશે જો વાત કરું, એની આ દિવેલાનો પાક એવો છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતો પાક છે। આમાં મિત્રો ખર્ચ ઓછો થતો હોય છે, ઉત્પાદન આપણે ખૂબ સારું મળતું હોય છે। તો અત્યારે જે તમે આ એરંડા જોઈ રહ્યા છો મિત્રો, આમાં મિત્રો રોગચાળો આમ દિવેલાની અંદર આવતો નથી, પણ જ્યારે નાના હોય ત્યારે એની અંદર મિત્રો પાન ખનારી ઈયળ એનો જે આવતો હોય છે રોગ, અત્યારે આમાં કોઈ રોગ દેખાતો નથી અને એને માળાવાનું પણ શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, જો તમને બતાવું, એની લૂમો આવવાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતો આ પાક છે। આમાં ખર્ચ બિલકુલ ઓછો ખર્ચ થતો હોય છે। જે નિંદામણ કરવાનું હોય છે એ હોય છે, અને રોગ તો મિત્રો નાના હોય ત્યારે કદાચ આવી શકે પાન ખનારી ઈયળ, બાકી એટલો બધો રોગનું એવું નથી મિત્રો। અને આના ભાવની વાત કરીએ તો દિવેલાનો ભાવ 1000 થી 1500ની વચ્ચે રહેતો હોય છે। આ વખતે જોઈએ કેવો ભાવ છે। મિત્રો, આપણે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય તો આપણે એવી આશા હોય કે આપણે મહેનત કરીએ તો સારું પરિણામ મળે। ફિલ્ડ ચાહે કોઈ પણ હોય, પણ આપણે મિત્રો મહેનત કરવી પડે છે। અને મિત્રો રોજથી પણ બચાવવા છે। નીલગાય જે કહીએ રોજડા, એ આને ખાઈ જાય છે, રોજડા બહુ ખાય છે, એટલે એનાથી પણ બચાવવા જોઈએ। જોઈએ મિત્રો આ વખતે ઉત્પાદન કેવું રહે છે, એ રીતે આપણે મહેનત કરીએ છીએ। આપણે આપણાથી જેટલું થાય એટલી મહેનત કરવાની, પછી ઉપરવાળાના હાથમાં છે। આપણે આશા રાખીએ કે આપણે સારી એવી આવક મળે। તો મિત્રો, અત્યારે બસ આટલું જ। જો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી હર હર મહાદેવ।